નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। 1000 કામ પડતા મૂકીને પહેલાં આ વાંચી લેજો, જિંદગી બદલાઈ જશે। જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો। બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે। આપણે બધાને એક વસ્તુ માનવી જ પડશે કે આપણા બધા એવું વિચારતા હોઈએ છીએ કે આપણા કરતાં આપણા પડોશી અને સગા સંબંધીઓની જિંદગી સારી છે, પરંતુ આવું વિચારવું એ સારું છે કે નહીં, આ સમજવા માટે નીચેની વાર્તા વાંચી લો। એક વ્યક્તિનું ઘર શહેરથી દૂર એક નાનકડા ગામડામાં હતું। તેના ઘરમાં કોઈ પણ જાતની કમી ન હતી। ભૌતિક સુખની વાત કરો કે બીજી કોઈ, પરંતુ તે ખૂબ સુખી હતો, પરંતુ તે કદી પણ ખુશ નહોતો રહેતો। એને એવું જ લાગ્યા કરતું કે ગામડા કરતાં શહેરની જિંદગી સારી છે, અને એક દિવસ એને પોતાના ગામડાના ઘરને વેચીને શહેરમાં જવાનો ફેસલો કરી લીધો, અને બીજા દિવસે એને એના મિત્રને બોલાવ્યો। તે મિત્ર રિયલ એસ્ટેટમાં જ કામ કરતો હતો। તેને પોતાના મિત્રને કહ્યું કે મારે આ ગામડાનું ઘર વેચવું છે, તું મારાનું ગામડાનું ઘર વેચાવી દે અને શહેરમાં એક વ્યવસ્થિત ઘર અપાવી દે। એટલે પહેલા મિત્રએ તેનું આખું ઘર જોઈને કહ્યું કે આટલું સુંદર ઘર છે તો તું આને શું કામ વેચવા માગે છે? જો તારે પૈસાની જરૂર હોય તો હું તને થોડા પૈસા આપી શકું છું। પહેલાએ કહ્યું કે મને પૈસાની બિલકુલ જરૂર નથી, હું આ ઘરને એટલા માટે વેચવા માગું છું કે આ ઘર શહેરથી બહુ દૂર છે। અહીં શહેરની જેમ પાકા રસ્તા પણ નથી, અને અહીંના રસ્તામાં ખૂબ જ ઉબડ-ખાબડ છે। આ સિવાય અહીંયા જ્યાં જુઓ ત્યાં હરિયાળી છે અને બહુ બધા વૃક્ષો છે, અને જ્યારે પણ હવા આવે ત્યારે પાંદડાઓ ખરીને ઘરમાં પડી જાય છે। આ ગામડું ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલું છે। હવે તું જ કહે કે હું ગામડામાંથી શહેરમાં શું કામ ન જાઉં? ત્યારે તેના દોસ્ત કહ્યું કે ઠીક છે, જો તે શહેરમાં જવાનું વિચારી જ લીધું હોય તો હું જલ્દી તારું ઘર વેચાવી દઈશ। અને બીજા જ દિવસે સવારે એ વ્યક્તિ છાપું વાંચી રહ્યો હતો, ત્યારે એની છાપામાં એક ઘરની જાહેરાત જોઈ। જાહેરાતમાં લખ્યું હતું કે શહેરની ભીડભાડથી દૂર, ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું, હરિયાળીઓથી ભરપૂર, તાજી હવાથી ભરપૂર સુંદર ઘરમાં બનાવો પોતાનું સપનાનું ઘર। ઘર ખરીદવા માટે નીચે લખેલ નંબર પર સંપર્ક કરો। આથી એ વ્યક્તિને જાહેરાતથી ખુશ થઈ ગયો અને એ નંબર ઉપર ફોન કર્યો, પરંતુ જ્યારે એને ફોન લાગ્યો ત્યારે તે ચોંકી ગયો, કારણ કે આ જાહેરાત એના જ ઘરની હતી। આ જાણીને તે ખુશીથી ઝૂમી ઉઠ્યો અને પોતાના મિત્રને ફોન લગાવીને કહ્યું કે હું તો પહેલેથી જ મારા પસંદગીનું કહું છું, આથી તું મારા ઘર કોઈ વેચતો નહીં, હું અહીં જ રહેવા માગું છું। આ વાર્તામાંથી એટલું જ સમજવાનું છે કે ઘણા લોકોને પોતાના જીવનથી તકલીફ હોય છે અને તેઓ જીવન આખું દુઃખી રહ્યા કરે છે, અને તેઓને બીજા લોકોની જિંદગી ખૂબ આસાન અને સારી લાગે છે, પરંતુ એવું ક્યારેય ન વિચારતા, કારણ કે હોઈ શકે છે તમે જે જીવો છો તે જિંદગી પણ કોઈનું સપનું હોય। જો કોઈ બીજાના દૃષ્ટિકોણથી જોશો તો જ તમને તમારી જિંદગીનો મહત્ત્વ સમજાશે। જો તમને આ સ્ટોરી ગમી હોય તો આ સ્ટોરીને દરેક મિત્રો તેમજ સગા સંબંધીઓ જોડે શેર કરજો। આ સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, વિડીયોને લાઈક જરૂર કરજો, અને સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર।